પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાના મુદ્દે ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સંગઠનોમાં આક્રોશ. આવેદનપત્ર પાઠવી રાષ્ટ્રપતિ શાસન લગાવવા અને NIAની તપાસ સહિત અન્ય માંગ. વકફ સંશોધન બિલના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. વક્ફ બોર્ડ સંશોધન અધિનિયમ પારિત થતા લઘુમતી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે અને હિન્દુઓ પર હિંસક હુમલાઓ સાથે સંપત્તિઓ લૂંટવા સાથે હત્યાઓ થઈ રહી છે, જેના કારણે હિન્દુઓ પલાયન કરી રહ્યા છે. જેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મુર્શિદાબાદ જિલ્લામાં શરૂ થયેલી અશાંતિ હવે અન્ય જિલ્લાઓ સુધી વ્યાપી છે અને હિન્દુ સમુદાયને નિશાન બનાવવાના આક્ષેપો વચ્ચે રાજ્ય સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેમાં હિંસક ટોળાએ 11 એપ્રિલના રોજ મુર્શિદાબાદમાં 200થી વધુ હિન્દુઓના ઘરો અને દુકાનો લૂંટીને આગ ચાંપી હતી. આ હિંસામાં 3 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પીડિતા મહિલાઓ પર દુર્વ્યવહાર અને શરણાર્થી બનેલા 500થી વધુ હિન્દુ પરિવારોને પોતાનું વતન છોડવા મજબૂર બનવું પડ્યું છે. વિપક્ષોએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપ મૂકતા જણાવ્યું છે કે તેઓ હિંસા અટકાવવાને બદલે ઉશ્કેરનાર તત્વોને મળીને સંકેત આપી રહ્યા છે. ખાસ કરીને એક ઇમામ સાથે મુખ્યમંત્રીની બેઠક પછી રાજકીય ગરમાવો વધુ ઘેરાયો છે, જેઓએ હમણાં જ ધમકીજનક નિવેદન આપ્યું હતું. હિંસાની ગંભીરતા સામે દેશભરના અનેક હિન્દુ સંગઠનો અને નાગરિકો દ્વારા કેન્દ્ર સરકારને તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં રાજ્યમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવું, હિંસાની NIA દ્વારા તપાસ કરાવવી, કાયદો વ્યવસ્થાની જવાબદારી કેન્દ્રને આપવી, ઘૂસણખોરોને ઓળખી હાંકી કાઢવા કાર્યવાહી અને બાંગ્લાદેશ સરહદ પર તરત વાયર નાખવાની કામગીરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. जय श्री राम। वर्तमान में वक्फ बोर्ड द्वारा जो भी संशोधन बिल ला के हिंदू समाज और इस देश के मूल प्रजा का जो संरक्षण करने का कार्य वर्तमान सरकार ने जो किया है, उसके विरोध में तथाकथित द्वितीय बहुसंख्यक समाज जो मुस्लिम समाज है, उस समाज ने जिस प्रकार से पश्चिम बंगाल में तांडव कर रखा है और हिंदू समाज को जिस प्रकार से प्रताड़ित कर रखा है, किसी बहाने से कहीं ना कहीं हिंदू समाज को टारगेट किया जा रहा हो, चाहे पश्चिम बंगाल हो या बांग्लादेश हो। कैसे भी करके हिंदुओं को कैसे भगाया जाए, कैसे निशाने पर रखा जाए, इसी माध्यम से कहीं ना कहीं कुछ न कुछ कारण ढूंढते हुए ये उपद्रव हो रहा है। वर्तमान सरकार यानी केंद्र शासित जो केंद्र सरकार है, वो वहाँ पे राष्ट्रपति शासन लागू करके हिंदू समाज का संरक्षण करे और हिंदू समाज को भी अपने आप में अपने पैरों पे खड़ा होकर क्रिया की प्रतिक्रिया देने के लिए हमें आगे आना पड़ेगा, तभी जाके कहीं ना कहीं हमारा सही रूप में संरक्षण हो पाएगा। भारत माता की जय। वंदे मातरम। जय श्री राम। भारतीय लोकतांत्रिक पद्धति थी वक्फ बोर्ड संशोधन अधिनियम લોકસભા અને રાજ્યસભામાં પારિત થયા બાદ અને રાષ્ટ્રપતિ મહોદયાના હસ્તાક્ષર પછી સંવિધાનના સ્વરૂપમાં પારિત થયું, એના વિરોધમાં ઠેર ઠેર ભારતભરમાં લઘુમતી સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. એ અનુસંધાને પશ્ચિમ બંગાળમાં હિંસક હુમલાઓ થયા છે. ખાસ કરીને મુર્શિદાબાદમાં હિન્દુઓના ઘરો સળગાવવામાં આવ્યા છે, લૂંટવામાં આવ્યું છે, બહેન દીકરીઓની ઇજ્જત લૂંટવામાં આવ્યું છે અને એના કારણે હિન્દુઓ ત્યાંથી પલાયન કરવા માટે મજબૂર થયા છે. લગભગ 200 ઘરો સળગાવવામાં આવ્યું છે અને 500 હિન્દુઓ આજે માલદામાં શરણાર્થી તરીકે શરણ લઈને જીવન વ્યતીત કરી રહ્યા છે. અને બહુ શરમની વાત છે કે ત્યાંની પશ્ચિમ બંગાળની મમતા સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરી અને જે મૌલવીએ આગલા દિવસે ભડકાઉ ભાષણ આપેલો એ મૌલવીના તરફેણમાં વાત કરે છે અને આજે જે શરણાર્થીઓ જે જ્યાં શરણ લીધું છે, સેવાભાવી સંસ્થાઓને ત્યાં સેવા પણ પૂરું પાડવા દેતા નથી. તો આજે સંપૂર્ણ ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ દરેક જિલ્લા કેન્દ્રો ઉપર રાષ્ટ્રપતિ મહોદયાને સંબોધિત કરી કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે કે તાત્કાલિક અસરથી આ હુમલાઓ બંધ થાય, જે હિન્દુઓને નુકસાન થઈ છે એની ભરપાઈ થાય, આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે
અને સાથે સાથે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય બળની તૈનાતી થાય અને કેન્દ્ર સરકાર એની નોંધ લઈ તાત્કાલિક અસરથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે અને આ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે તો આગામી દિવસોમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આ તીવ્ર ઉગ્ર આંદોલન કરશે અને એના જ ભાગરૂપે આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદના આયામ બજરંગ દળનો વર્ગ છે અને દુર્ગાવાહિનીનો પણ વર્ગ છે। તો આજે હું હિન્દુ સમાજના યુવાનો યુવતીઓને એ પણ આહવાન કરું છું કે હિન્દુ સમાજ ઉપર આવતી આપત્તિઓ માટે લડવા માટે તમે તૈયાર થાઓ અને આ અમારા સંગઠનના વર્ગોમાં પણ ભાગ લો અને સરકાર પાસે આ માંગણી કરવા માટે આજે આપણે બધા ભેગા થઈ અને આવેદન પત્ર આપવા ઉપસ્થિત થયા છે।